ભુજ નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલી પ્રી મોન્સૂન ચોમાસા પૂર્વેની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવતા જાણીતા સામાજિક કાર્યકર મામદ લાખાએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે। શહેરમાં ચોમાસા અગાઉ થતી સફાઈ અને પાણી નિકાલની કામગીરીની પોલ ખુલી ગઈ હોવાનું જણાવી તેમણે તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો છે। ગટર ઉભરાવાની સમસ્યા। શહેરમાં વિવિધ વિસ્તારોમાં ગટરો બેક મારવાની અને ગંદુ પાણી રસ્તા પર ફેલાવાની સમસ્યા વિકટ બની છે। પ્રી મોન્સૂન કામગીરીમાં ચોમાસું નજીક હોવા છતાં નગરપાલિકા દ્વારા ગટર લાઇનોની સફાઈ અને ચોમાસાના પાણીના નિકાલ માટે યોગ્ય આયોજન કરવામાં આવ્યું નથી। ગટરના ગંદા પાણીને કારણે સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ રોગચાળો ફેલાવાનો પણ ભય ઊભો થયો છે। સામાજિક કાર્યકરની મામદ લાખાએ તંત્રને તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા અને પ્રી મોન્સૂન કામગીરીમાં પારદર્શિતા રાખવા માંગ કરી છે। જી મોહનભાઈ, હાલ આપણે નગરપાલિકા નવી કોટી રચના થઈ, કયા વાદા કર્યા હતા કે ગટરના કે પાણી નાલાના, નગરપાલિકાની નવી બોડીની રચનામાં તો હું પડતો નથી ક્યારે, કારણ કે બોડી તો આવે છે ને જાય છે, પરંતુ નગરપાલિકાના જવાબદાર કર્મચારીઓ છે, ચીફ ઓફિસરથી વિવિધ બ્રાન્ચોના જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે, એમની સામે આખા વર્ષની અંદર જેટલા કામો મૂકવા, એ કામોમાંથી ઘણા બધા કામો એવા છે કે જે સમસ્યા ઊભી કરી શકે છે, એવા કામો પ્રત્યે પણ એ લોકો બેદરકારી દાખવી રહ્યા છે। તેનું એપી સેન્ટર છે, અહીંયા હંમેશા દર વર્ષે સમસ્યા થાય છે, તેમ છતાં પણ પ્રી મોન્સૂન કામગીરીમાં આ જગ્યાને કોઈ પણ પ્રકાર નથી, કામગીરી કરવામાં આવી નથી, નજરઅંદાજ કરવામાં આવે છે। નાગોરીવાળાની પાછળની સાઈડમાં જે ગટરની લાઈન બેસી ગઈ હતી, એનું જે પૂર કાઢ્યું હતું, એ પૂર સાઈડમાં દબાવી દેવામાં આવ્યું હતું અને ત્યારબાદ પાઇપ પાછા નાખ્યા પછી જેટલું પૂર વધ્યું એ પૂર એમને પડ્યો છે। પાણીની નિકાસ અહીંયાથી રોડ ક્રોસ કરીને નીચેથી જે જાય છે એ બિલકુલ બંધ થઈ ગઈ છે। બાજુમાં ત્યાં અત્યારે ભરપૂર પાણી આવી રહ્યું છે, પરંતુ અહીંયાથી નીકળી રહ્યું નથી। પરિણામે પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે કચરો જે છે ઉપર તરીને પડ્યો છે અને અહીંયા 3.5 ફૂટ જેટલું પાણી ભરાયેલું છે, જ્યારે ત્યાં આગળ નિકાસની અંદર 2.5 થી 3 ફૂટ જેટલું પાણી નીકળી રહ્યું છે। એટલે આટલું બધું જો સ્થિતિ ખરાબ હોય અને નગરપાલિકાના પ્રશાસન પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે એવા દાવા કરતા હોય તો પ્રી મોન્સૂન કામગીરીને અહીંયા સ્પષ્ટપણે પોલ ખુલી રહી છે। નગરપાલિકાના જે કોન્ટ્રાક્ટરને પ્રી મોન્સૂન કામગીરી કરવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોય એમનો 100% ચૂકવણું રોકવું જોઈએ અને નગરપાલિકાના મુખ્ય અધિકારી શ્રીએ અત્યારે વરસાદની અંદર ફોન તો કોઈના પડતા નથી, પરંતુ વરસાદની અંદર નીકળી અને વિસ્તારોનું નિરીક્ષણ કરવું જોઈએ, કઈ જગ્યાએ સમસ્યા છે અને ત્યાં તાત્કાલિક એમની જે ટીમ છે એને લગાડીને આ કામગીરી કરવી જોઈએ।